જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટ ગામના રહેવાસી દ્વારા ખેતરે જવા માટેના રસ્તાના દબાણ બાબતે પરેશાન. વાળા ભરતભાઈ લખમણભાઈ માંગરોળ તાલુકાના ભાટ ગામે રહે છે, જેમની જમીન માળિયા તાલુકાના મોજે પીકજોર ગામે આવેલ છે, જેના સર્વે નંબર 193 પૈકી 2 પૈકી 1 છે. આ જમીનમાં જવા આવવા માટેના રસ્તામાં અમુક લોકોએ દબાણ કરી રસ્તાને સાંકડો કરેલ હોવાથી વાળા ભરતભાઈ લખમણભાઈ દ્વારા જિલ્લા સ્વાગતમાં અરજી કરેલ હતી, જેમાં કલેક્ટર સાહેબે એવો નિકાલ કરેલ હતો કે આપ મામલતદાર કોર્ટ એક્ટ નીચે કેસ દાખલ કરો, જેથી ભરતભાઈએ મામલતદાર કોર્ટ નીચે કેસ પણ દાખલ કરેલ, જેના કેસ નંબર 2/2025 છે. જેમાં મામલતદાર સાહેબે એવો નિકાલ કરેલ છે કે સામાવાળાએ રસ્તામાં દબાણ કરેલ છે, તે દબાણ દૂર કરવું, પરંતુ તે હુકમ મુજબ અમલવારી ન થતા ભરતભાઈ ફરી જિલ્લા સ્વાગતમાં અરજી કરવા મામલતદાર સાહેબ દ્વારા રસ્તાનું રોજકામ કરેલ હતું. જે રોજકામમાં મામલતદાર સાહેબે એવું કહેલ કે રસ્તામાં દબાણ નથી, પરંતુ રસ્તામાં હજુ પણ દબાણ છે, જેથી મામલતદાર સાહેબ દ્વારા કરવામાં આવેલ રોજકામ ખોટું ને પાયા વિહોણું છે, તેવું વાળા ભરતભાઈ લખમણભાઈને લાગી રહ્યું છે. ભરતભાઈનું કહેવું છે કે જે રસ્તામાં પેશકદમી દ્વારા રૂકાવટ થઈ રહી છે, તે રસ્તો ગામના નકશામાં, જમીનના દસ્તાવેજમાં વગેરે કાગળોમાં પણ દર્શાવેલ છે. આ રસ્તાની બાજુમાં મોટા પાણીનું વહેણ પણ આવેલ છે, જેની ઊંડાઈ આશરે 20 થી 25 ફૂટ જેટલી છે, અને ચોમાસામાં વહેણમાં અચાનક કોઈ અકસ્માત બને તો તેનો જવાબદાર કોણ રહેશે? એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ. મારું નામ વાળા ભરત લખમણ છે. માળિયા તાલુકાના પીખોર ગામની સીમ વિસ્તારના રસ્તાને જાહેર રસ્તો છે, એમાં દબાણ બીજા લોકોએ કરેલા છે. મામલતદાર સાહેબની કોર્ટમાં કેસે અકાવી લીધેલ છે, પણ મામલતદાર સાહેબે અસત મંજૂર કરી. અમે જિલ્લા સ્વાગતમાં વારંવાર 8 થી 10 ફેરી ગયા. મામલતદાર સાહેબ ખોટા રોજકામ કરી નાખે કે અહીંયા રસ્તામાં મોકલી માણસોને કે ભાઈ અહીંયા અડસોરૂપ નથી. હકીકતમાં અડસોરૂપ છે જ, કોઈ પણ વાહન નીકળી શકે એમ નથી. એની અગાઉ અહીંયા મોટું વહેણ છે, એની પહેલા અમારે અગાઉ 1 થી 2 બળદે પડી ગયેલ છે. બરાબર, આ બાબતમાં અમે જિલ્લા સ્વાગતમાં જતા હજી અમને કોઈ મામલતદાર સાહેબે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. મારું નામ વાડા હિરેન ભરતભાઈ છે અને હું માંગરોળ તાલુકાના ભાટગામ ગામે રહું છું, અને અમોની જમીન માળિયા હાટીના તાલુકાના પીખોર ગામે આવેલી છે, જેના સર્વે નંબર 193 પૈકી 2 પૈકી 1 છે. અને જે જમીનમાં જવા આવવા માટેના રસ્તામાં અમુક લોકોએ પેશકદમી અને દબાણ કરેલ હોવાથી અમે જિલ્લા સ્વાગતમાં અરજી કરેલ છે. જે જિલ્લા સ્વાગતની અરજી મુજબ કલેક્ટર સાહેબે એવું નિકાલ કરેલ છે કે મામલતદાર કોર્ટ એક્ટ નીચે કેસ દાખલ કરો. ત્યારબાદ અમોએ મામલતદાર કોર્ટ એક્ટ નીચે કેસ દાખલ કરતા મામલતદાર કોર્ટ એક્ટમાં એવો નિકાલ આવેલ છે કે રસ્તામાંથી જે દબાણ કરેલ છે તે દબાણ દૂર કરવું, પરંતુ આજ દિન સુધી તે દબાણમાં દૂર ન થયેલ હોવાથી અમે જિલ્લા સ્વાગતમાં ફરી વખત અરજી કરતા જિલ્લા સ્વાગતમાં મામલતદાર સાહેબે એવું રોજકામ આપેલ કે હાલ રસ્તામાં કોઈ પણ દબાણ છે નહીં, પરંતુ હાલ એ રસ્તામાં ખૂબ જ વધુ પ્રમાણમાં દબાણ છે અને કોઈ વાહન નીકળી શકે તેમ નથી. અને બાજુમાં 20 થી 25 ફૂટ ઊંડું વહાણ હોવાથી તે વહાણમાં અચાનક કોઈ અકસ્માત બને તો જેનો જવાબદાર કોણ રહેશે? તેથી અમોને ધ્યાને લઈ તાત્કાલિક નિકાલ કરવા આપ સાહેબને નમ્ર વિનંતી.